માન દીકરી બે ઘેરથી નીકળ્યો અને ઘરમાં 300 રૂપિયા જ પડ્યા હોય. ખોટું નીકળે 1,51,000 રૂપિયા ઇનામ આલવાનું ચેલેન્જથી ધૂણવા વાળી માતા હું. મારું ખોટું નીકળે તો 1,51 ઇનામ આલીને ઘેર જવું. કારણ કે માલ તો આ હિસાબ કરીએ તો નુકસાન તો નહીં જ. આપણે એટલું કોઈ હિસાબી કરીએ એના પ્રમોદ સારું. માન દીકરી ઘેરથી નીકળવા 300 રૂપિયા જ ઘેર પડ્યા હોય અને દીકરીનો વસે ઓછું દેખાતું હોય અને માં દોરીને આવી હોય અને દીકરી એમ કહેતી હોય કે આજે જ જવું હોય ને કાલ જો કદાચ તું ગેમર મુખી ના ગો ગઈ આજે ના આવું તો કાલે હું આત્મહત્યા કરી લઈ. આવું પટેલની દીકરી ડોશી પણ પટેલની. કારણ કે ચૌધરીના ઘેર તો પટેલ ના હોય ને. ચૌધરીના મેલમ ચૌધરી તો હોય. એટલે પટેલની દીકરી પટેલની ડોશી આ ઘેર આવું કજિયો કરીને હોય ગેમર મુખી ના ગોગાઈ આવ્યો અને હું ચહેર ધૂણતી હોઉં તો આ સભામાં એવું માણસ હોવું જોવો ભાઈ. ને કે દીકે આપણે ચેલેન્જ વાળું તો સજ 1,51,000 આપણા હાલવાય છે ભાઈ. કોઈ દીકરીનો આખે ઓછું દેખાતું હોય માં લઈને આવ્યું હોય એટલે હું નાયણ બેહોર ને માતા ધૂણું રોક ખેલ મારા ના હોય લ્યા. કારણ કે હું યાદું બેદું માતા નહીં, હું ભીખાની જીભોની ચહેરું ઓમ કરીને બતાવો તો મોનું તો એ તો મેદાનમાં મને ભેગો થાય જ. કેમ ના થાય? દીવો મેશ નહીં વળી અજવાળું જ છે. પણ 300 રૂપિયા જ ઘેર હતા અને કજિયો દીકરીને કર્યો હોય કે આજ જો કદાચ દીકો બુવો તો આબા નહીં અને તમે ગેમર મુખી ના ગોગાય નહીં આવો આજ તો કાલ હું આત્મહત્યા કરી લઈ. આવો કજિયો કરીને માન દીકરી બી આવ્યો હોય રવિન્દ્ર હિસાબ ના કરું તો હું નાયણ મેહોર ને માતા મટી દઉં લ્યા તો હું પડિયાટના મકવાણાની શિરોય તલવાર ના કેવું હોય. રોણો તો રોણાની રીતમાં જ છે. આ તો મૂળમાં બાપુ હોવો જોઈએ. હા કે કોઈના બાપની પડી નહીં તો ભાગમાં ધંધો કરે. હા મૂળ હોવું જોઈએ. હા કે ભાગમાં તો ધંધો જ છે આપણો. ભાવો તો ઠીક ના ભાવો તો જય માતાજી. હા તો સાચું હોય તો તમારું આલેલું મેં લીધું ભાઈ. રવિ બુવા ઘણા બધા આપણે જેને કોઈને ઈચ્છા હોય પાછું આવી શકે. કારણ કે હવે હું બીજા બુવાજીને આપણે બોલાયા છે. આ ભીખા બુવાની જ જાતર હા વિજયભાઈ બુવાજીની એ ભીખાભાઈ બુવાજીની જ છે. એટલે કોઈને કદાચ લક્ષ્મી વર્ષા કરવાની ઈચ્છા હોય ને લઈને આવીને બેસી રહ્યું હોય તો 25,000 તો 25,000 એ હતા તો હઈ આમ ગોરીમાં તો એવી કોઈ ઈચ્છા હોય તો આવી શકે.